નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રાવત આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર. વાગરાના ચાંચવેલમાં લોખંડના ટેકાએ ટકેલો પુલ પરથી પસાર થતા 50 ટનના ટ્રકો. નવો પુલ અધૂરો, જૂનો જર્જરિત. બેફામ ટ્રાફિક વચ્ચે મોટી દુર્ઘટનાનો ભય. સજોદમાં નિવૃત્ત કર્મચારીના બંધ ઘરને તસ્કરોએ નિશાન બનાવ્યું. 7.63 લાખના દાગીનાની તસ્કરી. ધોરણ 12ની બોર્ડ પરીક્ષાનું કાઉન્ટડાઉન શરૂ. ભરૂચ જિલ્લામાં ધોરણ 12 સાયન્સ પ્રેક્ટિકલ પરીક્ષાનો 9 કેન્દ્રો ખાતે પ્રારંભ. 5 થી 13 ફેબ્રુઆરી સુધી પ્રેક્ટિકલ પરીક્ષા યોજાશે. વાલિયા પોલીસે તુણા ગામના નદી કિનારેથી લાખોનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો. બુટલેગરો ફરાર. ભરૂચમાં સ્કૂલ ઓટોમાં ક્ષમતા કરતા વધુ વિદ્યાર્થીઓને બેસાડી જીવના જોખમે મુસાફરી. વિડીયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક છે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર ભરૂચ. વાગરા તાલુકામાં ચાંચવેલ નજીક આવેલ અત્યંત મહત્વનો પુલ હાલ મોતના કાંઠે ઊભો હોય તેવી ભયજનક સ્થિતિમાં છે. દહેજ અને ગંધાર જેવા મોટા ઔદ્યોગિક વિસ્તારોને જોડતો આ પુલ આજે વહીવટી બેદરકારીનું જીવતું જાગતું ઉદાહરણ બની ગયું છે. તેથી લાગે છે કે ગંભીરા બ્રિજની દુર્ઘટના પરથી તંત્રે કોઈ બોધપાઠ લીધો નથી. ચાંચવેલના પુલની હાલત એટલી જર્જરિત બની ગઈ છે કે તૂટી ન પડે તે માટે નીચે લોખંડના સળિયા અને એંગલોનો ટેકો આપવો પડ્યો છે. છતાં પણ પુલ પરથી દિવસ રાત 40 થી 50 ટન વજન ધરાવતા ભારદારી ટ્રકો બેફામ રીતે પસાર થઈ રહ્યા છે. આવી સ્થિતિમાં કોઈ પણ ક્ષણે મોટી દુર્ઘટના સર્જાય તો નવાઈ નહીં. સરકારી નિયમો અનુસાર આ પુલ પરથી 20 ટનથી વધુ વજનના વાહનોને પસાર થવા દેવાની મનાઈ છે અને તે માટે સૂચનાનું બોર્ડ પણ લગાવવામાં આવ્યું છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે આ તમામ નિયમો માત્ર કાગળ પર જ સીમિત રહી ગયા છે. કારણ કે આ માર્ગ આમોદ અને દહેજને જોડતો મુખ્ય માર્ગ હોવાથી હજારો મીઠાના ટ્રકો સહિતના ભારે વાહનો અવિરત આ પુલ પરથી પસાર થઈ રહ્યા છે. આગળ આવું જોખમી પુલ હોવાની કોઈ અસરકારક ચેતવણીની વ્યવસ્થા પણ ન હોવાથી બહારના વાહન ચાલકો અજાણતા જ જીવના જોખમે આગળ વધી રહ્યા છે, જેના કારણે પુલની સ્થિતિ દિવસે ને દિવસે વધુ બગડી રહી છે. સ્થાનિક લોકોમાં આ મુદ્દે લાંબા સમયથી ભારે ચિંતા પ્રવર્તી રહી છે. આશરે 6 મહિના પહેલા પણ ચાંચવેલ ગામના સરપંચે જાતે સ્થળ પર જઈ પુલની ગંભીર હાલતનો અભ્યાસ કર્યો હતો અને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે પુલ અત્યંત જર્જરિત બની ગયો છે. પુલની બાજુમાં નવા બ્રિજનું બાંધકામ ચાલી રહ્યું છે, પરંતુ ચોમાસા બાદ પણ કામની ગતિ મંદ હોવાથી આજ દિન સુધી નવો પુલ તૈયાર થઈ શક્યો નથી. પરિણામે જૂના પુલ પર વધતું ભારદારી ટ્રાફિક વધુ જોખમી સાબિત થઈ રહ્યું છે. સરપંચે તે સમયે તંત્રને કડક પગલાં લેવા માટે તાકીદ કરી હતી અને જ્યાં સુધી નવો પુલ તૈયાર ન થાય ત્યાં સુધી જૂના પુલ પરથી 20 ટનથી વધુ વજન ધરાવતા વાહનોના પ્રવેશ પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવાની માંગ ઉઠાવી હતી. તેમણે સૂચન કર્યું હતું કે પુલની બંને બાજુ યોગ્ય એંગલ લગાવી ડાયવર્ઝન આપવામાં આવે તેમજ ભારદારી વાહનોને અટકાવવા પોલીસ તૈનાત કરવામાં આવે. છતાં આ સૂચનોને ગંભીરતાથી લેવામાં આવ્યા ન હોવાનો આક્ષેપો ઉઠી રહ્યા છે. આજે સ્થિતિ એવી છે કે એક બાજુથી ઔદ્યોગિક ટ્રાફિકનું દબાણ અને બીજી બાજુથી જર્જરિત પુલ, આ બંને વચ્ચે કોઈ મોટી દુર્ઘટના માત્ર સમયની રાહ જોતી હોય તેવી ભીતિ વ્યક્ત થઈ રહી છે. જો આ બ્રિજ તૂટી પડે અને જાનમાલનું નુકસાન થાય તો તેની જવાબદારી કોણ લેશે? તે પ્રશ્ન સ્થાનિકોમાં ભારે ચિંતા અને રોષ ઊભો કરી રહ્યો છે. તંત્ર હવે પણ નહીં જાગે તો કોઈ મોટો અકસ્માત બાદ જ પગલાં લેવાશે કે કેમ, તે સૌથી મોટો સવાલ બની રહ્યો છે. આ અત્યંત ગંભીર બાબતે ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસના પ્રમુખ ઇમ્તિયાઝ પટેલે વહીવટીતંત્રની ઝાટકણી કાઢતા ઉગ્ર પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યું હતું કે ચાંચવેલ નજીકનો આ પુલ મોતના મુખ સમાન છે, છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. સત્તાધીશો અને અધિકારીઓ કદાચ કોઈ નિર્દોષ નાગરિકનો ભોગ લેવાય અને મોટી જાનહાનિ થાય તેની રાહ જોઈ રહ્યા છે તેવું ફલિત થાય છે.
ઇમ્તિયાઝ પટેલે સીધો આક્ષેપ કર્યો હતો કે પ્રતિબંધ હોવા છતાં ભારે વાહનોની જે બેરોકટોક અવરજવર ચાલુ છે તે તંત્રની મિલીભગત કે નિષ્ક્રિયતાના વિના શક્ય નથી. તેમણે ચીમકી ઉચ્ચારી છે કે જો તાત્કાલિક ધોરણે આ જોખમી પુલ પર ભારે વાહનો અટકાવવામાં નહીં આવે અને પ્રજાની સુરક્ષા માટે યોગ્ય પગલાં નહીં લેવાય તો યુવા કોંગ્રેસ દ્વારા આવનાર દિવસોમાં જનતાના હિતમાં ઉગ્ર આંદોલન છેડવામાં આવશે તેમ પણ જણાવ્યું હતું. પ્રજાના જીવ જોખમમાં મૂકવાનું કાવતરું વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે. કારણ કે અગાઉ થોડા સમય પહેલા અહીંયાના સ્થાનિક સરપંચો દ્વારા પણ વહીવટી તંત્રને સજાગ કરવા માટે મીડિયા અને સોશિયલ મીડિયાના મારફતથી એક વિનંતી કરવામાં આવી હતી, પરંતુ સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા આ ખરા કાન કરવામાં આવ્યા હોય એવું લાગી રહ્યું છે. ત્યારે ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસ જનહિત માટે આજે મીડિયા અને સોશિયલ મીડિયાનો સહારો લઈને વહીવટી તંત્રને એક સવાલ પૂછવા માંગે છે કે તમે શું લોખંડના સળિયા કરતા પણ આ માનવીનું જીવ સસ્તું સમજી રહ્યા છો? કારણ કે અહીંયા બોર્ડ લગાવવામાં આવ્યું છે કે 20 ટનથી ઉપરના ભાડાર વાહનો પસાર કરવા દેવામાં નહીં આવે, પરંતુ ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં ઉપયોગમાં લેવાતા 50 ટનથી ઉપરના ભાડાર વાહનો અહીંયાથી દરરોજ પસાર થાય છે. અને જો કોઈક મોટી હોનારત બનશે અથવા કોઈક મોટી ઘટના બનશે તો એના માટે શું અહીંયાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, કલેક્ટર, મંત્રીશ્રીઓને જેલ થશે કે પછી જે પણ કોન્ટ્રાક્ટરો છે તેના ઉપર દોષનો ટોપલો નાખીને હાથ ખંખેરી લેવામાં આવશે? યુવા કોંગ્રેસ મીડિયા અને સોશિયલ મીડિયાનો સહારો લઈને વહીવટી તંત્રને સજાગ કરવા માંગે છે અને સ્પષ્ટપણે માંગણી કરવામાં માંગે છે કે અહીંયા જે પણ હપ્તાખોરી ચાલી રહી છે તેને બંધ કરવામાં આવે. ભાડાર વાહનોને અટકાવવા માટે બંને સાઈડ ઉપર લોખંડના એંગલ લગાવીને તેમને અટકાવવામાં આવે અને જો જરૂરી જણાય તો બ્રિજના બંને સાઈડ ઉપર પોલીસ ચોકી ઊભી કરવામાં આવે અને જે પણ બ્રિજની અધૂરી કામગીરી છે તે વહેલીમાં વહેલી તકે પૂર્ણ કરવામાં આવે એવી અમારી વિનંતી છે. અને અમારી જો માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો જનહિત માટે યુવા કોંગ્રેસ રોડ ઉપર ઉતરીને આંદોલન પણ છેડવા માટે તૈયાર છે. અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 JITC નિયર નર્મદા નગર, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર. અંકલેશ્વર તાલુકાના સજોદ ગામે એક નિવૃત્ત સરકારી કર્મચારીના બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો 7.63 લાખના સોના ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઈ જતા ચકચાર મચી ગઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર મકાન માલિક હિતેન્દ્ર પ્રસાદ પટેલ સામાજિક પ્રસંગે તેમના પુત્રના ઘરે ભરૂચ ગયા હતા. આ દરમિયાન તસ્કરોએ બંધ મકાનનો મુખ્ય દરવાજાનો ઇન્ટરલોક તોડી અંદર પ્રવેશ કર્યો અને તિજોરીમાંથી 7,63,000ની કિંમતના સોના ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરીની જાણ થતાં જ અંકલેશ્વર ગ્રામ્ય પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે પૂછતાછ કરી ચોરીનો ગુનો નોંધી વધુ આસપાસના વિસ્તારોમાં તપાસ હાથ ધરી છે. પોલીસે સંભવિત સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. હિતેન્દ્ર પ્રસાદ જયાનંદભાઈ પટેલ સજોદનો વતની છું અને અમે ઘર બંધ કરી અને ભરૂચ ગયા હતા. તે દરમિયાન મંગળવારની રાત્રે અમારા તિજોરીનું મકાનનું તાળું તૂટી અને તિજોરીમાંથી જે મને સોનાના ઘરેણા હતા તેની ચોરી થયેલ છે. એ અંગેની ફરિયાદ મેં અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનમાં નોંધાવી. સોનું લગભગ 7 થી 8 તોલા જેવું હશે. રોકડ પૈસા, રોકડા રૂપિયા ના, રોકડા કઈ નહીં. आज की बदलती दुनिया में शिक्षा केवल डिग्री नहीं बल्कि भविष्य की तैयारी है. एक ऐसा भविष्य जो संस्कार, तकनीकी ज्ञान और मूल्यों से सुसज्जित हो. सत्र 2026 से 27 CBSE एफिलिएटेड रूमटा विद्या भवन, जहां राष्ट्रीय स्तर की शिक्षा आधुनिक सोच और नैतिक मूल्यों के साथ दी जाती है. यहाँ हर बच्चा सीखता है आत्मविश्वास के साथ हर फील्ड में आगे बढ़ना. आर्टिफिशियल इंटेलिजेंस, रोबोटिक्स,
एंड स्पेस साइंस की अत्याधुनिक लैब्स में हम बच्चों को डिजिटल फ्यूचर के लिए तैयार करते हैं। NEP एंड NCF पर आधारित शिक्षा के माध्यम से हम बच्चों में तार्किक सोच, नवाचार और समस्या समाधान की क्षमता विकसित करते हैं और बच्चों की जिज्ञासा को हम आकाश की ऊंचाइयों तक ले जाते हैं। इंडिया में सबसे कम फीस में रूंगटा विद्या भवन में हम गुणवत्तापूर्ण शिक्षा हर विद्यार्थी के लिए विश्वसनीय और सुलभ करवाते हैं। शिक्षा के साथ साथ हम बच्चों के समग्र विकास के लिए प्रतिबद्ध हैं। उनको सुरक्षित और सकारात्मक वातावरण प्रदान करना हमारी प्राथमिकता है। अपने बच्चे को दीजिए CBSE आधारित तकनीक सक्षम और मूल्यनिष्ठ भविष्य की शिक्षा। रूंगटा विद्या भवन, जहाँ की शिक्षा बनाती है भविष्य के लिए तैयार और जिम्मेदार नागरिक। अपने बच्चे के उज्जवल भविष्य की शुरुआत के लिए आज ही रूंगटा विद्या भवन में प्रवेश सुनिश्चित करें। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 12ની પરીક્ષાનું કાઉન્ટડાઉન શરૂ થતા આજથી 12 સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષાઓને જિલ્લાના 9 કેન્દ્રો પર પ્રારંભ થયો છે। ભરૂચ જિલ્લામાં ભરૂચ, અંકલેશ્વર અને જંબુસર ખાતે 9 કેન્દ્રમાં 12 સાયન્સની બોર્ડ પરીક્ષાનો પ્રારંભ થયો છે, જે 13મી ફેબ્રુઆરી સુધી ચાલશે। પરીક્ષા 2 શિફ્ટમાં યોજાઈ રહી છે। સવારે 10 વાગ્યાથી 1 વાગ્યા સુધી કેમિસ્ટ્રીની પ્રેક્ટિકલ પરીક્ષા અને બપોરે 2 વાગ્યાથી 5 વાગ્યા સુધી ફિઝિક્સની પ્રાયોગિક પરીક્ષા લેવાય છે। નારાયણ વિદ્યાલય સહિત અન્ય પરીક્ષા કેન્દ્રો ખાતે પ્રથમ દિવસે 450થી વધુ વિદ્યાર્થીઓ માટેની પરીક્ષા યોજાઈ હતી, જેમાં એક વિદ્યાર્થી ગેરહાજર રહ્યો હોવાનું જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાઉલે જણાવી શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા યોજાય તે માટેની તમામ સુચારુ વ્યવસ્થા કરવામાં આવી હોવાનું જણાવી પરીક્ષાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી। આજથી ભરૂચ જિલ્લામાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓની પ્રાયોગિક પરીક્ષા શરૂ થઈ રહી છે। આ પરીક્ષા જંબુસરમાં 1 સેન્ટર, ભરૂચમાં 4 અને અંકલેશ્વરમાં 4 સેન્ટર પર 2 સેશનમાં લેવામાં આવશે। આ પરીક્ષા દરમિયાન જીવ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન અને કેમિસ્ટ્રીની પ્રાયોગિક પરીક્ષાઓ લેવામાં આવશે। આજથી પરીક્ષાનો પ્રારંભ થઈ ગયો છે। બાળકો શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી રહ્યા છે। સવારના ફર્સ્ટ સેશનમાં 470 પૈકી માત્ર 1 જ બાળક ગેરહાજર છે। બાકી તમામ બાળકોએ શાંતિથી પરીક્ષા આપી છે। બાળકોને આવનાર બોર્ડની પરીક્ષાઓ માટે શુભેચ્છાઓ પાઠવું છું। આજથી શરૂ થતી ધોરણ 12 HSC બોર્ડ વિજ્ઞાન પ્રવાહની પ્રાયોગિક પરીક્ષા, જેનું ભરૂચ જિલ્લાની અંદર કુલ 9 સેન્ટરોમાં પ્રાયોગિક સ્થળ રાખેલું છે અને DO શ્રી અને તેમની ટીમના માર્ગદર્શન હેઠળ ખૂબ જ સુચારુ અને સુંદર રીતે તેનું આયોજન થઈ અને પરીક્ષા લેવાઈ રહી છે। નારાયણ વિદ્યાલય ભરૂચની અંદર આજે 5 દિવસનું જે અમારી પ્રાયોગિક પરીક્ષાનું સેન્ટર છે, એમાં કુલ 378 વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે। સમગ્ર ભરૂચ જિલ્લાના તમામ વિદ્યાર્થીઓને शुभेच्छाओं पाठवવામાં આવે છે। मैट्रिक्स एकेडमी लेके आ रहा है सबसे बड़ा टैलेंट हंट एग्जाम MSET। तो आइए मिलते हैं DC सर से, जो हमें ये टेस्ट के बारे में ब्रीफ करेंगे। ये जो टेस्ट है MSET जो है, ये 6 to 12th स्टैंडर्ड के स्टूडेंट्स के लिए है और इसमें बच्चों को मोटिवेट रखने के लिए कैश रिवॉर्ड्स भी हैं अप टू 2 लाख प्लस। एंड इसमें जो फर्स्ट प्राइज़ है दैट इज़ 11,000, सेकेंड प्राइज़ जो है वो 5,100 का है एंड थर्ड दैट इज़ 3,100 एंड सो ऑन। हर क्लास के हम टोटल 20 स्टूडेंट्स को सेलेक्ट करेंगे और 20 स्टूडेंट्स को कैश रिवॉर्ड्स रहेंगे और उसके बाद फिर एक्स्ट्रा जो भी गिफ्ट्स हैं वो रहेंगे। तो टोटल 151 विनर्स जो हैं वो हम रखने वाले हैं इसमें। टेस्ट के सिलेबस में स्टूडेंट्स को तो थोड़ा कन्फ्यूज़न रहता है, तो मैं बता देता हूँ। टेस्ट में जिस ईयर में वो हैं, जैसे कोई स्टूडेंट अगर 7th क्लास में है तो उसका 7th का साइंस और मैथ्स आएगा, साथ में मेंटल एबिलिटी के क्वेश्चंस रहेंगे थोड़े से। और जो स्टूडेंट 11th और 12th साइंस में हैं उनका PCM एंड PCB रहेगा अकॉर्डिंगली। ये एग्जाम 2 फेज में है। 21 दिसंबर 2025 को फर्स्ट फेज और 18 जनवरी 2026 को सेकेंड फेज है। रिजल्ट डिक्लेरेशन ऑन 25 जनवरी 2026। तो अभी रजिस्ट्रेशन करें नीचे दिए गए नंबर पर और विजिट करें मैट्रिक्स एकेडमी। ભરૂચ જિલ્લામાં પ્રોહિબિશનની પ્રવૃત્તિઓને ડામવા માટે પોલીસ એક્શન મોડમાં આવશે, ત્યારે વાલિયા પોલીસે બાતમીના આધારે તુણા ગામની સીમા દરોડો પાડી વિદેશી દારૂની વાહનો સહિત કુલ 11,57,000 થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે।
ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા અને મદદનીશ પોલીસ અધિક્ષક અજયકુમાર મીણાની સૂચના હેઠળ વાલિયા પોલીસ ઇન્સ્પેક્ટર એમબી તોમર દ્વારા અલગ અલગ ટીમો બનાવી પેટ્રોલિંગ સઘન બનાવવામાં આવ્યું હતું. આ દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીવી ગામિત અને તેમની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે તુણા ગામનો ભૂપેન્દ્ર ઉર્ફે મગનભાઈ વસાવા પોતાની બોલેરો પિકઅપ ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો લાવી નદી કિનારે સગેવગે કરે છે. મળેલ બાતમીના આધારે પોલીસે તુણા ગામના નદી કિનારે દરોડો પાડતા ત્યાંથી એક બોલેરો પિકઅપ, 2 મોટરસાયકલ અને એક એક્ટિવા મળી આવ્યા હતા, પણ બુટલેગરો ફરાર થઈ ગયા હતા. પોલીસે તપાસ કરતા જાડી ઝાંખરા અને ગાડીમાંથી 3,27,800ની કિંમતનો વિદેશી દારૂની કુલ 974 બોટલો ટીન મળી આવી હતી. પોલીસે સ્થળ પરથી દારૂ ઉપરાંત 7 લાખની બોલેરો પિકઅપ તેમજ 3 ટુ વ્હીલર મળી કુલ 11,57,800નો મુદ્દામાલ જપ્ત કરી વોન્ટેડ આરોપીઓ પોલીસના દરોડા દરમિયાન આરોપીઓ નાસે છૂટવામાં સફળ રહ્યા હતા. પોલીસે ભૂપેન્દ્રભાઈ વસાવા રહેવાસી તુણા તેમજ હોન્ડા સાઇન, સ્પ્લેન્ડર અને એક્ટિવાના ચાલકોને વોન્ટેડ જાહેર કરી આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તેમને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. ભરૂચના લોકો તૈયાર થઈ જાઓ વર્ષમાં માત્ર એકવાર આવતા વેપાર મેળા માટે. આ મેળામાં બાળકો, મહિલાઓ એન્ડ યુવાઓ બધા માટે કંઈક ને કંઈક તો મળી જશે. તો આજે જ પહોંચી જાઓ આ વેપાર મેળામાં. આ ગુજરાતનું સૌથી કન્ઝ્યુમર શોપિંગ એક્ઝિબિશન છે. આ એક્ઝિબિશનમાં પહોંચવા માટે તમારે ભરૂચના 5 બત્તી ખાતે આવેલ હોસ્ટેલ ગ્રાઉન્ડ જવાનું રહેશે. આ એક્ઝિબિશન 5 થી 10 ફેબ્રુઆરી સુધી રહેશે, જેનો સમય સવારે 11 થી રાત્રે 10 વાગ્યા સુધીનો છે. આ શોપિંગ એક્ઝિબિશનનો લાભો લેવા તેની એકવાર મુલાકાત જરૂરથી લેજો. ભરૂચમાં સ્કૂલ ઓટોમાં ક્ષમતા કરતાં વધુ વિદ્યાર્થીઓને બેસાડી જીવના જોખમે મુસાફરી કરાવાતી હોવાનો વિડીયો વાયરલ થતા વાલીઓમાં ચિંતા પ્રસરી જોવા પામી છે. ભરૂચના શક્તિનાથથી ભૃગુ ઋષિ બ્રિજના આઇકોનિક રોડ પરથી પસાર થતો સ્કૂલ ઓટોનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં ક્ષમતા કરતાં અને અવ્યવસ્થિત રીતે વિદ્યાર્થીઓ બેઠેલા જોવા મળી રહ્યા છે અને ચાલક પણ બેફિકરાઈથી રિક્ષા હંકારી રહ્યો હોવાનું જણાય છે. વિડીયો વાયરલ થતાં વાલીઓએ પોતાના સંતાનના ભવિષ્ય સાથે તેઓના જીવનની પણ ચિંતા ઉપજાવે તે સ્થિતિ સર્જાવા પામી છે. અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ એ પ્રશ્ન પુનઃ ચર્ચાઈ રહ્યો છે. ત્યારે ટ્રાફિક અને આરટીઓના નિયમોનું છડેચોક ઉલ્લંઘન કરનાર પર કાર્યવાહી થશે કે અકસ્માત સર્જાય તેની રાહ તંત્ર જોશે, તે હવે જોવું રહ્યું. શિનોર તાલુકાના મીંઢોળ ગામે 38 જેટલા મતદારોના નામ જાણ બહાર 7 નંબરના ફોર્મ ભરાતા કરજણ પ્રાંતને કરજણ તાલુકા કોંગ્રેસ પ્રમુખે રજૂઆત કરી હતી. સમગ્ર ભારતમાં તેમજ ગુજરાતમાં એસઆઈઆર પ્રક્રિયાના ફોર્મ ભરાયા ત્યારબાદ જે લોકોના મૃત્યુ થયા હોય તેમજ જે લોકો બીજે સ્થાયી થયા હોય તેઓના નામ કમી કરવા માટે ફોર્મ 7નું ભરવાનું હશે. ત્યારે શિનોર તાલુકાના મીંઢોળ ગામે સુનિલભાઈ ચંદુભાઈ પટેલ નામના અરજદાર બનીને અન્ય કોઈ વ્યક્તિએ ખોટી સહી કરી 39 જેટલા ફોર્મ ભર્યા હતા, જેની જાણ કરજણ તાલુકા કોંગ્રેસ પ્રમુખ પિન્ટુ પટેલને થતાં સુનિલ પટેલને લઈ તેઓએ પ્રાંત અધિકારીને રજૂઆત કરી હતી. આ તો વાત એમ થઈ કે ચૂંટણી પંચનું કાર્ય કોંગ્રેસ કરી રહી છે. પ્રશ્ન એ બને છે કે શું ફોર્મ 7ના કેટલા ફોર્મ ભરાયા, કેટલા લોકોના નામ કમી થયા એ વાતની જાણ સ્થાનિક ધારાસભ્યને ખબર છે? કોંગ્રેસ પ્રમુખ પિન્ટુ પટેલે જે અરજદાર બનીને ફોર્મ 7 ભર્યા તેના સીસીટીવી ફૂટેજની માંગણી કરી અને જે ત્રાહિત અરજદાર છે તેના પર કાયદેસરની ફરિયાદ કરવા જણાવ્યું હતું. અને જો ફરિયાદ કરવામાં નહીં આવે તો કરજણ તાલુકા કોંગ્રેસ પ્રમુખ પિન્ટુ પટેલે કોંગ્રેસ સમિતિ સાથે પ્રતિક ઉપવાસ પર બેસવાની ચીમકી આપી હતી. આ જે ફોર્મ છે એ સબમિટ કરવામાં આવ્યા એ જે ગુનેગાર છે, જેમને લોકતંત્રનું હનન કર્યું છે, મત અધિકાર છીનવાનો પ્રયાસ કર્યો છે, એને કડકમાં કડક કાર્યવાહી થાય અને એને જેલ ભેગો કરવામાં આવે. ત્યારે આ 11 તારીખે જ્યારે મામલતદારની અંદર સબમિટ કરવામાં આવ્યા છે એની પણ અમે માંગ કરી છે કે 11 તારીખે જે સબમિટ કરવામાં આવ્યા હતા
એ વ્યક્તિનું નામ પ્રકાશિત કરવામાં આવે અને એ સીસીટીવી ફૂટેજ મીડિયા દ્વારા જાહેર કરવામાં આવે કે આવા વ્યક્તિઓ દ્વારા આવા આમ નાગરિકોનું મત કાઢવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે અને કંઈક ને કંઈક આવા નાના મોટા ષડયંત્ર કરીને લોકોનો મત અધિકાર કઈ રીતના છીનવી લેવો એવો આ ભારતીય જનતા પાર્ટી દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો હોય એવું જાણવા મળ્યું છે. ત્યારે અમે આજે સ્પષ્ટ રીતે ચૂંટણી અધિકારી અને પ્રાંત સાહેબને જણાવ્યું છે કે આવનારા 3 દિવસની અંદર સીસીટીવીના ફૂટેજ જાહેર કરવામાં અને જે અરજદાર હતો એનું જાહેર કરવામાં અને એની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં નહીં આવે તો અમે 3 દિવસ પછી આજ એમની ઓફિસની બહાર ધરના પ્રોગ્રામ કરીશું અને કરજણ તાલુકો અને સિનોર તાલુકાના કોંગ્રેસના તમામ આગેવાનો અને જે મત નીકળી ગયેલા નાગરિકો છે એ પણ આ એની અંદર જોડાશે અને આ બાબતની અંદર સચોટ તપાસ કરવામાં આવે એવી માંગ કરી છે. અન્ય ઘણી જગ્યાએ આવી ઘટનાઓ બની છે અને પર્ટિક્યુલર વ્યક્તિઓ આ પણ એક હિન્દુ જ છે, હિન્દુઓના પણ નામ આ રીતના કાઢી નાખવામાં આવ્યા છે. કંઈક ને કંઈક સત્તાધારી પાર્ટી છે એને ન ગમતા લોકોના મત કાઢી નાખવાના આવ્યા છે. જે સવાલો કરે છે એવા લોકોના પણ મત કાઢી નાખવાનો ષડયંત્ર કરવામાં આવ્યું છે. આ લોકોના નામ કાઢવાનું જે ષડયંત્ર કર્યું છે એ મેં જાણતો જ નથી. મને તો BLOનો ફોન આવ્યો કાલે કે ભાઈ તમે આ કામ અરજી કરેલી છે. મેં કીધું મેં કંઈ જ કરેલી નથી. તમારું એવું કેવું છે કે તમારા નામની અરજી થઈ છે? હા, મારા નામની 38 અરજી થઈ છે અને બીજી મારા ગામમાં 29 અરજી થયેલી છે. બીજા એક સંજયભાઈ કરીને છે એમના નામની, એ ભાઈને બી ખબર નથી. એટલે ટોટલ આટલા બીજા કોઈ તમારા નામના? હા, બીજા મારા નામનું બીજા કોઈ ફાર્મ ભરીને આ કામ કરેલું છે. એટલે હું તો કોની પર તમને શંકા હોય? ના એવું નહીં. હવે એ તો હવે બધું ગામ તો બહુ મોટું છે અમારું, આમ કોની પર શંકા કરવાની? ગામમાં જ રહું છું. બરાબર, કોઈ જાતની જાણ નથી કરી. એટલે હું તો સરકારશ્રીને એ જ નિવેદન કરું છું કે ભાઈ જે તે આ વ્યક્તિએ જેને કર્યું છે એને ઉગાડો કરો, બરાબર છે ને, એને સજા થવી જોઈએ. ભરૂચના લોકો તૈયાર થઈ જાઓ વર્ષમાં માત્ર એકવાર આવતા વેપાર મેળા માટે. આ મેળામાં બાળકો, મહિલાઓ એન્ડ યુવાઓ બધા માટે કંઈક ને કંઈક તો મળી જશે. તો આજે જ પહોંચી જાઓ આ વેપાર મેળામાં. આ ગુજરાતનું સૌથી કન્ઝ્યુમર શોપિંગ એક્ઝિબિશન છે. આ એક્ઝિબિશનમાં પહોંચવા માટે તમારે ભરૂચના 5 બત્તી ખાતે આવેલ હોસ્ટેલ ગ્રાઉન્ડ જવાનું રહેશે. આ એક્ઝિબિશન 5 થી 10 ફેબ્રુઆરી સુધી રહેશે, જેનો સમય સવારે 11 થી રાત્રે 10 વાગ્યા સુધીનો છે. આ શોપિંગ એક્ઝિબિશનનો લાભો લેવા તેની એકવાર મુલાકાત જરૂરથી લેજો. ભરૂચ અંકલેશ્વર વચ્ચે ટ્રેનની અડફેટે આવતા એક અજાણ્યા યુવાનનું મોત થયું હતું. આ યુવાનનો મૃતદેહ રેલવે ટ્રેક નજીક આવેલી ઝાડીઓમાંથી મળી આવ્યો હતો, જેનો પોલીસે કબજો કરી પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો. ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે આવેલા ભૂતમામાની ડેરી નજીક રેલવે ટ્રેક પાસે બની હતી આ ઘટના. અકસ્માત બાદ યુવકનો મૃતદેહ રેલવે ટ્રેકની બાજુમાં આવેલી ઝાડીઓમાં ફેંકાયેલી હાલતમાં મળી આવ્યો હતો. ઘટનાની જાણ અંકલેશ્વર એ ડિવિઝન પોલીસને થતાં તેઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. પોલીસે મૃતદેહ જોતા સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીનો સંપર્ક કર્યો હતો. ધર્મેશ સોલંકી તેમના સાથીઓ સાથે સ્થળ પર પહોંચ્યા હતા. તેમણે મૃતદેહને ઝાડીઓમાંથી બહાર કાઢી ગડખોલ આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો. પોલીસ દ્વારા અજાણ્યા યુવકની ઓળખ મેળવવા તેમજ વાલી વારસાનો સંપર્ક કરવા સાથે સમગ્ર ઘટનાની વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ભૂતમામાની ડેરીની પાસે રેલવે ટ્રેક પર કોઈક અજાણ્યા યુવકને કોઈક અજાણી ટ્રેન દ્વારા અડફેટે લેતા તે ઝાડીઓમાં તેનો મૃતદેહ પડી ગયેલ. આ બનાવની જાણ અંકલેશ્વર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનને થતાં તેઓએ મારો સંપર્ક કરેલ. ત્યારબાદ હું અને મારી ટીમ અહીં સ્થળ પર આવી અને ઝાડીઓની વચ્ચેથી જે આ મૃતદેહ હતો તેને અમે બહાર કાઢી લાવેલ અને ગડખોલ PSC સેન્ટર ખાતે PM અર્થે ખસેડવામાં આવેલ છે અને આગળની વધુ તપાસ અંકલેશ્વર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન કરી રહેલ છે. ડભોઈ નગરપાલિકાએ દેવ સદન સંકુલમાં અનધિકૃત બાંધકામ અંગે નોટિસ જારી કરી છે, જેના પગલે સમગ્ર પંથકમાં ચર્ચા જાગી છે. પાલિકાની આ કાર્યવાહી બાદ રહેવાસીઓ ચર્ચા કરવા લાગ્યા છે કે ડભોઈ વિસ્તારમાં અન્ય સ્થળોએ પણ આવી જ પ્રવૃત્તિઓ ચાલી રહી છે કે થઈ રહી છે. સ્થાનિક લોકો કહે છે કે જો સમગ્ર શહેરમાં નિયમો અનુસાર સર્વેક્ષણ અને તપાસ કરવામાં આવે તો પરિસ્થિતિ સ્પષ્ટ થઈ શકે છે. પારદર્શિતા જાળવવા માટે નગરપાલિકા દ્વારા નિયમો અનુસાર દરેક કિસ્સામાં સમાન પ્રક્રિયાઓનું પાલન કરવાની અપેક્ષા રાખવામાં આવે છે. ત્યારે ડભોઈના લોકોને એક પ્રશ્ન, શું તમે તમારા વિસ્તારમાં આવી કોઈ પ્રવૃત્તિ જોઈ છે? ટિપ્પણીઓમાં તમારો અભિપ્રાય શેર કરો અને સમાચાર શેર કરો, જેથી તે જવાબદાર લોકો સુધી પહોંચશે.
ભરૂચના પૂર્વ ધારાસભ્ય અને સંઘ પ્રદેશ દીવ દમણ ભાજપના પ્રભારી દુષ્યંતભાઈ પટેલે ગૌ માતાનું પૂજન દ્વારા જન્મદિવસની ઉજવણી કરી હતી. ભરૂચ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય અને દીવ દમણ ભાજપના પ્રભારી દુષ્યંતભાઈ પટેલના જન્મદિવસની ઉજવણી પાંજરાપોળ ખાતે પાર્ટીના કાર્યકરો અને હોદ્દેદારો દ્વારા કરવામાં આવી હતી. પૂર્વ ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ દ્વારા ભરૂચના જેબી મોદી પાર્ક નજીક આવેલ પાંજરાપોળ ખાતે મૂંગા પશુઓને ઘાસચારો ખવડાવી ગૌમાતાનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું અને કાર્યકરો અને શુભચિંતકો સાથે મળી જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. સાથે જ બાળકો સાથે કેક કટિંગ પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ મોદી, ભરૂચ પાલિકાના પૂર્વ પ્રમુખ અમિત ચાવડા, સુરભીબેન તમાકુવાલા, જિગ્નેશ મિસ્ત્રી તેમજ ભાજપના કાર્યકરો અને શુભચિંતકો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલે શહેરની જનતાને અપીલ કરી હતી કે દરેક વ્યક્તિએ પોતાના ઘરે થનાર શુભ પ્રસંગોમાં પાંજરાપોળ ખાતે ગૌ માતાનું પૂજન અર્ચન કરવું જોઈએ, જેથી આવનાર પેઢીમાં આપણી સંસ્કૃતિનું એમના જીવનમાં સિંચન થાય. દર વર્ષોની માફક સવારની શરૂઆત જ ગૌશાળાથી થાય છે. ગૌ માતાનું પૂજન થાય છે અને આથી એક બહુ સારો મેસેજ પણ જાય છે. આનંદ એ વાતનો છે કે આ ગૌશાળા જ્યારથી અહીંયા સ્થપાઈ ત્યારથી આજે જોવા જઈએ તો ખૂબ લોકો સારા અને ખરાબ પ્રસંગે પણ અહીં આગળ આવે છે અને નિયમિતપણે અહીં આગળ ગૌ માતાની સેવા થાય છે. તો વિશેષ કરીને બધાને વધારે કશું કહેવાનું નથી, મિત્રો સાથે અહીં આગળ બર્થડે ઉજવવામાં આવી અને બધાને હૃદયથી આભાર માનું છું અને ભરૂચની જનતાનો પણ કે આ પ્રથાને ચાલુ રાખીએ અને હવે જે કોઈ નાને ખાસ કરીને એક જ મેસેજ આપવો છે કે પોતાના ઘરમાં નાના બાળકો હોય એને પણ આ પ્રથાનો ભાગ લે કે ગૌ માતા વર્ષે એક વખત એમની વરસગાંઠ હોય તો અહીંયા લઈ આવીએ તો હું માનું છું એમનામાં પણ સંસ્કારનું સિંચન થશે. ફરીથી મારા વરસગાંઠ નિમિત્તે બધાએ જે મિત્રો આવ્યા છે એ બધાને ખૂબ ખૂબ એમનો આભાર વ્યક્ત કરું છું. ભરૂચ જિલ્લામાં મિલકત સંબંધી અને વાહન ચોરીના ગુનાઓ ડામવા માટે ભરૂચ પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલી ઝુંબેશ અંતર્ગત લોકલ ક્રાઇમ બ્રાન્ચે ભરૂચના ઓસારા ગામે 4 દિવસ અગાઉ થયેલી મોબાઈલ, બાઇક અને રોકડની ચોરીનો ગુનાનો ભેદ ઉકેલી 2 રીઢા ચોરને ઝડપી પાડ્યા છે. મળતી માહિતી મુજબ 4 દિવસ પહેલા ભરૂચ તાલુકાના ઓસારા ગામે આવેલ મહાકાળી મંદિર સામેના પડાવમાંથી એક મોટરસાયકલ, મોબાઈલ ફોન અને રોકડ રકમની ચોરી થઈ હતી. આ અંગે પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ અને પોલીસ અધિક્ષક મયુર ચાવડાની સૂચનાથી એલસીબી પીઆઈ એમપી વાળાના માર્ગદર્શન હેઠળ તપાસ હાથ ધરવામાં આવી હતી. એલસીબીની ટીમ નબીપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે ચોરીની બાઇક સાથે 2 ઈસમો હલદરવા ગામના પાદરમાં ફરડ્યા છે. બાતમીના આધારે પોલીસે ત્વરિત કાર્યવાહી કરી હલદરવા ગામેથી 2 શખ્સોને અટકાવ્યા હતા. ઝડપાયેલા આરોપીઓ પાસે ગાડીના કોઈ કાગળો ન હોવાથી અને તેમની પાસે મળી આવેલા મોબાઈલ બાબતે પણ સંતોષકારક જવાબ ન આપી શકતા પોલીસે તેમને ઊંડાણપૂર્વક પૂછપરછ કરી હતી. પૂછપરછ દરમિયાન આરોપીઓએ ઓસારા ગામના પડાવમાંથી ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે ભાયા ઉર્ફે રંજીત હિંમત મેડા, મૂળ રહેવાસી અલીરાજપુર, એમપી નિહાલસિંહ હારૂ મચ્છાર, રહેવાસી હલદરવા, મૂળ રહેવાસી ધાર, એમપીની એક હીરો મોટરસાયકલ, ચોરીના મોબાઈલ ફોન, રોકડ રકમ મળી કુલ 64,670 મુદ્દામાલ સાથે ધરપકડ કરી બંને આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ મુજબ ગુનો નોંધી નબીપુર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે. ભરૂચ બી ડિવિઝન પોલીસ સ્ટેશનને મળેલ બાતમીના આધારે બરકતવાડમાં રેડ કરી આંખ ફરકનો જુગાર રમતા 2 જુગારીઓને 16,000થી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. ભરૂચ બી ડિવિઝન પોલીસને બાતમી મળી હતી કે હિતેશ પરમાર બરકતવાડ ઇકરા સ્કૂલની બાજુમાં ખુલ્લી જગ્યામાં તેના માણસો રાખી કોરા કાગળની ચિઠ્ઠીઓ પર આંખ ફરકના આંકડાઓ લખી મોબાઈલ ફોનમાં ફોટા પાડી આંખ ફરકના આંકડાનો જુગાર રમી ગેરકાયદેસર ધંધો કરે છે. જેના આધારે પોલીસે દરોડા પાડી આ મામલામાં હિતેશભાઈ પ્રકાશભાઈ પરમાર, રહેવાસી મુનસી મીઠાઈવાલાની પાછળ ઝુંપડપટ્ટી કતો પર બજાર ભરૂચ અને નરસંગભાઈ માવજીભાઈ ચૌધરી, રહેવાસી રચનાનગર 5 GEBની પાછળ મક્તમપુર ભરૂચ કુલ મુદ્દામાલ કિંમત 16,400 સાથે ઝડપી પાડી જુગારધારાની સંલગ્ન કલમો મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મોટરસાયકલની ચોરીમાં 5 વર્ષથી પોલીસને ચકમો આપતા આરોપીને ઝઘડિયા પોલીસે ઝડપી પાડ્યો છે.
ઝઘડા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર જીઆઈ રાઠોડે નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા ઝઘડા પોલીસ સ્ટેશનના સ્ટાફની ટીમો બનાવી સ્ટાફને સૂચના આપેલ. તે સૂચનાના આધારે વર્ષ 2021ની સાલમાં ઝઘડામાંથી મોટરસાયકલની ચોરી કરનાર આરોપી જે છેલ્લા 5 વર્ષથી નાસ્તો ફરતો હોય જેને પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે કાલુ ઉર્ફે ધર્મેલ કહારસિંહ નાહરુભાઈ ડાવર રહેવાસી બેહડિયા કરચટ ગામ ડાવર ફળિયું થાના બોરી તાલુકો જોબટ મધ્યપ્રદેશની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચના નેશનલ હાઈવે 48 પર સ્વામિનારાયણ મંદિર નજીક આત્મહત્યા કરવા પહોંચેલ યુવતીનું સી ડિવિઝન પોલીસે જીવ બચાવી પરિવારજનોને સોંપી હતી. ભરૂચના સ્વામિનારાયણ મંદિર સામે હાઈવે ઉપર કોઈ વાહનની આગળ કૂદી એક યુવતીને આત્મહત્યા કરવાની હરકતો કરતા જણાઈ આવતા ત્યાં ફરજ ઉપરના જીઆરડી જવાન અરુણ ઠાકોરે સમય સૂચકતા વાપરી યુવતીને હાઈવે પર વાહનની આગળ કૂદતા પહેલા તેને બચાવી લઈ તાત્કાલિક ભરૂચ સી ટીમ તથા પોલીસ ઇન્સ્પેક્ટર એનઆર ચૌધરીને જાણ કરતા તાત્કાલિક બનાવવાળી જગ્યાએ પહોંચી યુવતીને પોલીસ સ્ટેશન ખાતે લાવી પૂછપરછ કરતા તેને પારિવારિક કારણોસર આત્મહત્યા કરવાનું વિચારીને સ્વામિનારાયણ મંદિર સામે હાઈવે ઉપર આવેલ હોવાની હકીકત જણાવી હતી, જેથી યુવતી તેના પરિવારના સભ્યોનો સંપર્ક કરી પોલીસ સ્ટેશન ખાતે બોલાવી તેના પરિવારના સભ્યો સાથે કાઉન્સેલિંગ કરી સમજાવી પરિવાર સાથે મોકલી આપી પ્રશંસનીય કામગીરી કરી હતી. ભરૂચ એલસીબીની ટીમે અંકલેશ્વરના ભરૂચ નાકા પાસેથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસમની ધરપકડ કરી છે. પોલીસે 71,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને આ કેસમાં અન્ય 4ને વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે. ભરૂચ એલસીબીની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન ભરૂચી નાકા પાસે મોપેડ પર વિદેશી દારૂનો જથ્થો લઈને જઈ રહેલા સજોદ ગામના શિવમ વસાવાને ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે તેની પાસેથી 40,000નો વિદેશી દારૂનો જથ્થો અને 30,000ની મોપેડ સહિત કુલ 71,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. શિવમ વસાવાની પૂછપરછમાં તેણે જણાવ્યું હતું કે તે માટિયાડ ગામના અક્ષય વસાવા સાથે હજાદ ગામેથી દારૂનો જથ્થો લેવા ગયો હતો, જે દશરથ વસાવાએ આપ્યો હતો. આ દારૂ અંકલેશ્વરના તાળફળિયામાં રહેતા જયેશ અને ભાંગવાડમાં રહેતી લક્ષ્મીબેન વસાવાને પહોંચાડવાનો હતો. આ માહિતીના આધારે પોલીસે અક્ષય વસાવા, દશરથ વસાવા, લક્ષ્મીબેન વસાવા અને જયેશને વોન્ટેડ જાહેર કરી તમામ વિરુદ્ધ અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી તપાસ હાથ ધરી છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને મહિલા પતંજલિ યોગ સમિતિ દ્વારા યોગ સંવાદનું આયોજન શ્રીનાથજી સોસાયટી જાડેશ્વર ખાતે કરવામાં આવ્યું હતું. રાજ્ય યોગ બોર્ડ દ્વારા શ્રીનાથજી સોસાયટી જાડેશ્વર ખાતે ચાલતા અંજલિબેન ડોગરેના યોગ વર્ગમાં હરિદ્વારથી પધારેલ ગુજરાત રાજ્ય દક્ષિણ મહિલા પતંજલિ યોગ સમિતિ પ્રભારી તનુજા દીદીના યોગ સંવાદનું આયોજન કરાયું હતું, જેમાં 115થી વધુ સાધકો તેમજ યોગ બોર્ડના ટ્રેનરોએ ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન યોગનું મહત્વ બતાવી વર્તમાન સમયમાં યોગ દ્વારા શારીરિક, માનસિક અને આધ્યાત્મિક રીતે પોતાનો વિકાસ કરી સમાજને કઈ રીતે યોગમય બનાવી શકાય એની જાણકારી આપી યોગિક ક્રિયાઓ તેમજ આસન, પ્રાણાયામ અને ધ્યાન કરાવી સંવાદને પૂર્ણ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ યોગ બોર્ડના જિલ્લા કોઓર્ડિનેટર બિનિતાબેન પ્રજાપતિ, ટ્રેનર્સ અને સાધકોના સહકારથી પૂર્ણ કરવામાં આવ્યો. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક હતા નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર ભરૂચ. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. વાગરાના ચાંચવેલમાં લોખંડના ટેકાએ ટકેલો પુલ પરથી પસાર થતા 50 ટનના ટ્રકો. નવો પુલ અધૂરો, જૂનો જર્જરિત. બેફામ ટ્રાફિક વચ્ચે મોટી દુર્ઘટનાનો ભય. સજોદમાં નિવૃત્ત કર્મચારીના બંધ ઘરને તસ્કરોએ નિશાન બનાવ્યું. 7.63 લાખના દાગીનાની તસ્કરી. ધોરણ 12ની બોર્ડ પરીક્ષાનું કાઉન્ટડાઉન શરૂ. ભરૂચ જિલ્લામાં ધોરણ 12 સાયન્સ પ્રેક્ટિકલ પરીક્ષાનો 9 કેન્દ્રો ખાતે પ્રારંભ. 5 થી 13 ફેબ્રુઆરી સુધી પ્રેક્ટિકલ પરીક્ષા યોજાશે. વાલિયા પોલીસે તુણા ગામના નદી કિનારેથી લાખોનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો. બુટલેગરો ફરાર. ભરૂચમાં સ્કૂલ ઓટોમાં ક્ષમતા કરતાં વધુ વિદ્યાર્થીઓને બેસાડી જીવના જોખમે મુસાફરી. વિડીયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.
છે.